જગ્યા કતારગામ ઝોનની હતી તો એમાં લાઈન દોરી સેન્ટ્રલ ઝોન કેમ કરવા ગયું હતું? સુરતમાં કતારગામના ભૂતિયા ડિમોલિશન મામલે મોટો વળાંક. કતારગામના રહસ્યમય ડિમોલિશન બાબતે સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલે સ્પષ્ટતા કરી છે કે જગ્યામાં ઝૂંપડા હતા કે ખાનગી માલિકીમાં હતા. જો ખાનગી માલિકીના ઝૂંપડા હોય તો કોર્પોરેશને એમાં કોઈ પણ મદદ કરવાની રહેતી નથી. જગ્યા કતારગામ ઝોનની હતી તો એમાં લાઈન દોરી સેન્ટ્રલ ઝોન કેમ કરવા ગયું હતું? વેરો કે લોકો કતારગામ ઝોનમાં ભરે છે તો સેન્ટ્રલ ઝોનના અધિકારી હું એ જ કહું છું કે ભાઈ આ 4 રસ્તાની જે મિલકત હોય છે તેમાં અંદર ઝોનમાં કયા ઝોનને લાગે છે તે નક્કી નથી હોતું. એને કારણે કદાચ આ ગૂંચવણ સર્જાયો છે કે તપાસમાં તમામ વસ્તુ જાહેર થઈ જશે. પાલિકાની ટીમ માત્ર લાઈન દોરી એટલે કે ડીમાર્કેશન માટે ગઈ હતી. પાલિકાએ કોઈ ડિમોલિશન કર્યું નથી. આ તોડફોડ કઈ રીતે થઈ છે તે હવે એક મોટો તપાસનો વિષય બન્યો છે. ચેરમેને જણાવ્યું કે કતારગામ અને સેન્ટ્રલ ઝોનની હદમાં વિવાદ વચ્ચે આ ઘટના કેવી રીતે ઘટી તેની તપાસ કરાશે. જો કે પોલીસ ફરિયાદ કરવાના સવાલ પર તેઓ મૌન રહ્યા હતા અને કહ્યું કે તપાસમાં જે પણ સામે આવશે તે મુજબ આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે.